કેશોદ શહેરના શ્રી કૃષ્ણ સંકીર્તાલયની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ ઉજવણી પ્રસંગે 24 કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રી કૃષ્ણ સંકીર્તાલયની સ્થાપના આલિધરાના સંત બ્રહ્મચારી બાપુ દ્વારા કરવામાં આવી હતી. પૂજ્ય બ્રહ્મચારી બાપુએ લાખો કિલોમીટરની પદયાત્રા કરી ગામડે ગામડે કલી મંત્રનો પ્રચાર કરી ભક્તિ તરફ લોકોને વાળ્યા હતા. તેમના કહેવા મુજબ હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે આ મંત્ર કલિયુગમાં લોકોને તારી શકે છે. તેથી જ તેને કલી મંત્ર કહેવામાં આવે છે. તેમના સમયમાં અનેક ગામડાઓમાં રાત્રિના 1 કલાકમાં કલી મંત્રની ધૂન બોલાવવામાં આવે છે. આજે પણ ઘણા ગામડાઓમાં બાપુના જન્મ દિવસે અને બાપુના નિર્વાણ દિવસે 24 કલાકની ધૂન યોજવામાં આવે છે. કેશોદના રામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ સંકીર્તનાલય મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તિથિ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર સેવકો દ્વારા 24 કલાક હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે કલી મંત્રના ધૂનનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિકોએ હાજર રહી ધૂનમાં ભાગ લીધો હતો. આ ધૂનમાં આસપાસના ગામડાઓના ધૂન મંડળોએ પણ ભાગ લીધો હતો. કેશોદના રામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ સંકીર્તનાલય મંદિરની 57 વર્ષ પહેલા આલિધરા બ્રહ્મચારી બાપુએ સ્થાપના કરી હતી. સ્થાપના બાદ બ્રહ્મચારી બાપુના શિષ્ય રામદાસ વલ્લભભાઈ કાટરોલિયાએ નવું મંદિર બંધાવી આપ્યું હતું. આ મંદિરનું 2 વખત સમારકામ કરવામાં આવ્યું હતું. જ્યારે આ મંદિરના સંચાલક તરીકે કેશુભાઈ મૈયારામ ભટ્ટ રહ્યા તે સમય દરમિયાન સતત 7 વર્ષ સુધી શહેરના જાહેર માર્ગો પર વહેલી સવારના પ્રભાત ફેરી યોજવામાં આવતી હતી. મંદિરની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં રોજ રાત્રિના 9 થી 10 1 કલાક ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જ્યારે વર્ષ દરમિયાન 1 વખત 24 કલાક અખંડ રામધૂનનું આયોજન પણ કરવામાં આવે છે. એવી જ રીતે આ મંદિરને 57 વર્ષ પૂર્ણ થતા 24 કલાકની અખંડ રામધૂન યોજવામાં આવતા 350 જેટલા મોટી સંખ્યામાં સેવકો ભાઈઓ બહેનોએ અખંડ ધૂન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ શ્રી કૃષ્ણ સંકીર્તનાલયના મેનેજિંગ ટ્રસ્ટી અને આલિધરા આશ્રમના પણ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હરદેવસિંહ રાયજાદા રહ્યા છે. આ મંદિરમાં કોઈ પણ પ્રકારનો ફંડફાળો કરવામાં આવતો નથી. સ્વેચ્છાએ દાન પેટીમાંથી નીકળતા અનુદાનમાંથી આ મંદિરને નિભાવવામાં આવે છે. આ અંગે મંદિરના ટ્રસ્ટી પંચાણભાઈ ફળદુ વિશે વાતો કરી રહ્યા છે. હું શ્રી પંચાણભાઈ ગોકળભાઈ ફળદુ, મૂળ ગામ આલિધરા, અત્યારે રહેવું કેશોદમાં છેલ્લા 40 વર્ષથી, અને આ મંદિરનું સંચાલન 7-8 વર્ષથી હું કરું છું. આ મંદિરની સ્થાપના શ્રી કૃષ્ણ સંકીર્તનાલય મંદિરની સ્થાપના આલિધરા બ્રહ્મચારી બાપુએ વર્ષો પહેલા, એટલે કે આજે એને 57 વર્ષ પૂરા થાય છે અને આજે એનો પ્રાણ પ્રતિષ્ઠાનો 57મો દિવસ હોવાથી આજે અમે 24 કલાકની અખંડ હરે રામ હરે કૃષ્ણની ધૂન રાખેલી છે. પૂજ્ય ગુરુદેવ આલિધરા બ્રહ્મચારી બાપુ એ પોતાના જીવનકાળ દરમિયાન એમના શબ્દોમાં કહીએ તો પગે ચાલીને 3 લાખ માઇલ, એટલે કે ત્યારે વાહનની વ્યવસ્થા નહોતી, એટલે પગે ચાલીને ગામડે ગામડે 24 કલાકની 48 કલાકની, 1.25 વર્ષની, 1 મહિનાની એવી રીતે ધૂનો એમણે બેસાડેલ છે. તેમણે પોતાના ટ્રસ્ટ ડીડની અંદર લખેલું છે કે મારે આશ્રમ સ્થાપવાની કોઈ જરૂર નથી, પરંતુ લોકો હરિનામ સંકીર્તન કરે એ હેતુ માટે હું આશ્રમની સ્થાપના કરું છું. અને એવી રીતે એમણે આવા 4 સંકીર્તન મંદિરો બનાવેલા છે. એક કેશોદમાં છે, એક જુનાગઢમાં છે અને
માંગરોળમાં છે અને આલિદ્રામાં પણ છે. આ કેશોદના મંદિરની સ્થાપના 1919 ડિસેમ્બર 67 થયેલી છે અને આજે એને 57 વર્ષ પૂરા થાય છે. માગસર સુદ દસમ પછી શરૂઆતમાં કેશુભાઈ મૈયારામ ભટ્ટ વર્ષો સુધી ધૂન એણે અખંડ ચાલુ રાખેલી છે અને ત્યાર પછી જરાક પબ્લિક વધી અને ધીરે ધીરે પછી ગામના લોકો વધારે રસ લઈને ધૂન બોલવા માટે આવવા માંડ્યા છે અને અત્યારે અમે 45 એની આસપાસની સંખ્યામાં રોજ 9 થી 10 1 કલાકની અખંડ હરે રામ હરે કૃષ્ણની ધૂન અમે કરીએ છીએ. સંચાલનમાં બીજી કોઈ આવક નથી. મંદિરની પેટીમાં જે કંઈ આવે છે એ પેટીમાંથી અમારે ખર્ચ પેટે ફક્ત તબલા, હાર્મોનિયમ એ ખર્ચો અને કોઈ ધૂન રાખીએ તો ધૂનનો સામાન્ય ખર્ચ નીકળે છે અને એ અમે કાઢીએ છીએ. એ સિવાય કોઈ બેલેન્સ અમારી પાસે છે નહીં. અને આ મંદિરના આલિદ્રા મંદિરના ટ્રસ્ટની નીચે જ આ મંદિર આવે છે ને આલિદ્રા મંદિરના ટ્રસ્ટમાં કેશોદના જ હરદેવભાઈ કલ્યાણસિંહજી રાયજાદા આના મેનેજિંગ ટ્રસ્ટી છે ને અમે 3 જણાની કમિટી એનું સંચાલન કરીએ છીએ. દર વર્ષે 24 કલાકની ધૂન જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ આવે છે માગસર સુદ દસમ ત્યારે 24 કલાકની અખંડ ધૂન અને 300 થી 350 ધૂન મંડળના સભ્યો અને જે બહેનો ધૂન બોલવા આવે બહેનો એ બધાનો અમે જમણવાર રાખીએ છીએ અને એને માટે અમને દર વર્ષે કોઈક ને કોઈક યજમાન મળી જાય છે અને યજમાન એનો ખર્ચો 45 થી 50,000 રૂપિયા કે 55,000ની આસપાસ ખર્ચો થાય છે. એ એની રીતે એ ભોગવે છે અને આ મંદિરનું સંચાલન ચાલે છે.